હેલો ગાઈસ, આજે આપણે શીખીશું ડિજિટલ ટીચિંગ ટ્યુટોરિયલ, જેમાં હું તમને કહેવાની છું કે જેમિનાઈ આપણે યુઝ કરીને કેવી રીતે એક સારું થંબનેલ બનાવી શકીએ ઇઝી વેમાં. પહેલા આપણે ડેસ્કટોપની સ્ક્રીન પર બ્રાઉઝર ખોલી લઈશું અને તેમાં ગૂગલ જેમિનાઈ સર્ચ કરીશું. આમાં જે પ્રોમ્પ્ટ છે એ મેં ડિસ્ક્રિપ્શનમાં નાખી દીધું છે. તેનો યુઝ આપણે થંબનેલ બનાવવામાં કરીશું, જે અહીંયા હવે હું પેસ્ટ કરી રહી છું. અહીંયા તમે જોઈ શકો છો કે ટોપિકનું નામ લખી દીધું છે, જે છે થંબનેલ મેકિંગ ઇન ગૂગલ જેમિનાઈ. હવે મેઇન ટેક્સ્ટમાં આપણે જે લખવું હોય એ લખી શકીશું. હું લખું છું થંબનેલ મેકિંગ. હવે આવી રીતે તમે કોઈ બી ટોપિકનું નામ લખી શકો છો. આપણે જોઈ શકીએ છીએ. મેઇન ટેક્સ્ટ એટલે કે તમારે જે સૌથી મોટી મેઇન હેડલાઇન રાખવી હોય એ તમારે અહીંયા ટાઈપ કરવાની છે. પછી આપણે સેકન્ડરી ટેક્સ્ટમાં જે તમને સ્મોલ ટેક્સ્ટ જોઈતું હોય એ લખી દઈશું. અહીંયા હું લખું છું ઇઝી એઆઈ ટ્યુટોરિયલ. હવે આપણે એને જનરેટ કરીશું અને એનાથી આપણને જે જોઈતા હશે ફોટોઝ એ આપણને મળી જશે. હવે અહીંયા તમને ઓપ્શન્સ આવશે બધા પ્રોમ્પ્ટ્સના. એમાં તમને જે પ્રોમ્પ્ટ્સ ગમે એ તમારે લખી દેવાના. અહીંયા હું પહેલું વાળું જે પ્રોમ્પ્ટ છે એને કોપી કરીને ત્યાં પેસ્ટ કરી રહી છું. હવે અહીંયા આ પિક જનરેટ થઈ ગયું છે. ખાલી તમને પ્રોમ્પ્ટ નાખતા સરખી રીતે આવડવું જોઈએ, બાકી એ બહુ જ ઇઝી છે થંબનેલ બનાવવું. હવે આપણે એને સેવ કરી દઈશું. તો આ વિડીયોમાં આપણે એવું શીખ્યું કે જેમિનાઈનો યુઝ આપણે પ્રેક્ટિકલ વેમાં પણ કરી શકીએ છીએ, ખાલી ટાઈમપાસ માટે નથી. અને કેટલું ઇઝી છે એક થંબનેલ બનાવવું એ આપણા માટે ખૂબ જરૂરી છે એ જાણકારી રાખવી. થેન્ક યુ.